આપણે દીપકભાઈ ઈડરિયાને મળવાના છીએ, જે પોતે અપંગ છે અને પણ એક કહાવતને તેઓ સાર્થક કરે છે કે શરીર ભલે અપંગ હોય પરંતુ મન અપંગ ના હોય. આ ઉદાહરણને સાર્થક કરે છે. આપણે તેમની સાથે વાતચીત કરશી અને વર્ષોથી તેઓ આ દીવડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. દિવાળીમાં હવે પર્વ નજીક જ છે. દિવાળીમાં તમે ડાયરેક્ટ વેપારીઓને દીવડાઓ સપ્લાય કરતા હોવ છો કે ડાયરેક્ટ તમારે કસ્ટમર બંધાયેલા હોય એવું કઈ હોય છે? ને અમારે ડાયરેક્ટ અમે MP, UP, મહારાષ્ટ્ર ને બધી જગ્યાએ સપ્લાય કરી છે અને જામનગરમાં લોકલ ગ્રાહકી પણ હોય છે. તો અમે ડાયરેક્ટ વેપારી સાથે ડીલ કરી છે. કોઈ વચ્ચેથી કમિશન વાળું નથી હતું. ડાયરેક્ટ વેપારીથી વેપારી ડીલ થાય છે. અંદાજે દિવાળી કેટલાક દીવડાઓ વેચાતા હોય? અંદાજિત દિવાળી અમે અહીંયા 15 થી 20 લાખ તો લોકલ અહીંયા વેચીએ જામનગર. ઓમ મારું આખા વર્ષનું પ્રોડક્શન 40-50 લાખ પીસનું છે અને એ બાકી બધું અમે MP, UP, મહારાષ્ટ્ર ને એ બાજુ સપ્લાય કરીએ છીએ. આમાં તમારે દીવડામાં વેરાયટી હોય છે, વેરાયટી પ્રમાણે દીવડાઓ બનાવતા હોય? હા, દીવડામાં અમે અત્યારે ખુદ 55 થી 60 જાતની અલગ અલગ આઈટમ બનાવીએ છીએ અને એ 60 પૈસાથી ચાલુ થઈને છેક 3.5-4 રૂપિયા લગી પણ અમે બધા નંગ બનાવીએ. આ દિવાળીના સમયમાં જ આ દીવડાની વધારે પડતી માંગ હોય છે બજારમાં અને વેપારીઓમાં પણ. જ્યારે આ તહેવારમાં ન હોય ત્યારે તમે બીજો પણ વ્યવસાય હોય છે કે આજ તમે? ના, અમે ખાલી આખા વર્ષમાં 5 થી 10 દિવસનું જ વેકેશન હોય છે. દિવાળીના 11 થી બંધ કરીએ છીએ અને લાભ પાંચમ થી પાછું ચાલુ કરીએ છીએ. તે કન્ટિન્યુ આખું વર્ષ દીવડા જ બનાવીએ છીએ અને બારે બાકી આખું વર્ષ જે દિવાળીની સિઝન પહેલાના ટાઈમમાં આ બધા એક્સપોર્ટ માટે આ બધો માલ ભેરો કરતા હોય છે, જે 12 મહિના લગી પોતે માલ પરચેસ કરતા હોય છે અને પછી પેન્ટિંગ ને ડિઝાઇન ને કલર કરીને આને એક્સપોર્ટ કરીએ છીએ.